વિસાવદર માલધારી સમાજ દ્વારા ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સાથે સાથે ગૌચર જમીન ખાલી કરાવવા માટે માલધારીઓએ ઉપવાસ આંદોલનની ચીમકી પણ આપી છે। વિસાવદર તાલુકા માલધારી સમાજ દ્વારા વિસાવદર મામલતદારને ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો આપવા માટે અને કાલસારી ગામનું ગૌચર ભૂમાફિયાઓ દ્વારા દબાવેલ હોય તે દબાણ દૂર કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સરકારી બાબુઓની મેલી મુરાદને લઈને કાલસારી ગામના માલધારીઓએ વધુ એકવાર ઉપવાસ આંદોલનની ચીમકી આપી છે। વાત કરવામાં આવે તો કાલસારી ગામના માલધારીઓ 3200 વીઘા ગૌચર ઉપર ભૂમાફિયાઓ દ્વારા કરેલ કબજો છોડાવવા માટે 2008 થી આંદોલન કરતા આવ્યા છે। ત્યારે વર્ષ 2023 માં જિલ્લા કલેક્ટર દ્વારા ગૌચર જમીન માપણીનો હુકમ કરેલ ત્યારથી લઈને આજ દિન સુધી સરકારી બાબુઓ માલધારી સમાજને ટાર્ગેટ કરીને એન પ્રકારે હેરાન કરતા આવ્યા છે। મારું નામ છે વનરાજ બરોબર, વિસાવદર તાલુકા યુવા પ્રમુખ। હાલ અમે મામલતદાર આવેલા હતા ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા બાબતે અમે આવેદન આપેલું છે। મામલતદાર ટીડીઓ પછી બેને આપેલા છે અત્યારે હાલ। પછી હાલ હવે આગળ ગૌચરની વાત કરીએ તો ગૌચરમાં હાલ ટ્રેક્ટરો જેસીબીઓ હાલે છે, કોની મિલીભગતથી ખબર નથી, બધી અધિકારીને દેખાતું નથી, પબ્લિકને દેખાય છે સામે। પછી ટ્રેક્ટરો આટલા હાલે છે, રોજના 15-20 ટ્રેક્ટર હાલે છે। જ્યાં વિસાવદર પ્રોપર ગામમાં તેને ચાલે છે, કોને મિલીભગતથી હાલે ખબર નથી, કોના હિસાબે હાલે છે। અને આમાં પબ્લિક એવી ગામમાં એવી ચર્ચા થઈ રહી છે કે કોને મિલીભગતથી હાલે છે, કાર્યવાહી થાય કે નહીં થાય નહીં। માલધારીઓ દ્વારા અવારનવાર ઉપવાસ આંદોલન કરેલ ત્યારે માલધારી સમાજને સરકારી બાબુઓ દ્વારા કાલસારી ગામનું ગૌચર છૂટું કરાવવાની તેમજ ભૂમાફિયા ઉપર લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાની લેખિત ખાતરી આપવામાં આવેલ છે। તેમ છતાં સરકારી તંત્ર દ્વારા ભૂમાફિયા ઉપર કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી। ત્યારે કાલસારી ગામના માલધારીઓ દ્વારા વિસાવદર ટીડીઓને તારીખ 7/5/2026 ના રોજ લેખિત અરજી આપીને તારીખ 18/5/2026 સુધી ભૂમાફિયા દ્વારા દબાણ કરેલ ગૌચર જમીન છૂટી કરાવવામાં નહીં આવે અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં નહીં આવે તો માલધારી સમાજ દ્વારા ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મારું નામ હરેશ બળવાર। અમારું કાલસારી ગામનું ગૌચર ખુલ્લું થયું હતું થોડું, એમાં બગીચા ને એવું બધું હતું, એ ખુલ્લું થયું હતું। એમાં પાછી અત્યારે વાયડું થઈ ગઈ છે, આંબાને પાવા મીડ્યા છે અને ઇજારા દઈ દીધા છે અને બધું વેસવાય મીડ્યા છે બધા બગીચા। હવે એમ કે છે અમારું છે, નગર કાગરિયા ઉપર ખુલ્લું થઈ ગયેલું છે અને ઓમ એવું કહેશે કે અમારું છે। તો આનું હવે કાંઈક ઉકેલ આવે તો ભલે ને, તમે ઉપવાસ આંદોલન ઉપર બેસવાના છીએ। તમે કઈ તારીખે બેસવાના? તારીખ 18 તારીખે।